હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છે। તો આજે આપણે એની અંદર જે નકશા છે એ નકશાની સમજૂતી મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે જે ભારતનો નકશો છે ને, ભારતના નકશાની અંદર આપેલી વિગતો આપણે ભરવાની છે। તો પહેલું છે કે ભાઈ ગુજરાત રાજ્ય। તો નકશાની અંદર અહીંયા તમે જોઈ શકો છો, તો આ છે આપણું ગુજરાત રાજ્ય। ત્યારબાદ બીજું છે કે કાવેરી નદી બતાવવાની છે। તો અહીંયા નકશાની અંદર તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, કાવેરી નદી આ જગ્યા પર આપણે બતાવી દેવાની। ત્રીજું છે કે લદ્દાખની ગિરિમાળા। તો અહીંયા આપણે જોઈ શકો છો કે અહીંયા તમારે લદ્દાખની ગિરિમાળા બતાવી દેવાની છે। ચોથું છે કે ભાઈ પૂર્વ ઘાટ। તો આ વિસ્તારની અંદર તમારે બતાવી દેવાનો રહેશે પૂર્વ ઘાટ। ત્યારબાદ જયપુર। તો અહીંયા તમારે રાજસ્થાનની અંદર અહીંયા તમારે જયપુર બતાવવાનું રહેશે। ત્યારબાદ નકશા નંબર 2। તો એની અંદર પહેલું છે કે ભાઈ ઉત્તર પ્રદેશ રાજ્ય। અહીંયા તમે જોઈ શકો છો, આ છે ઉત્તર પ્રદેશ રાજ્ય। બીજું છે કે મહાનદી। તો અહીંયા તમારે બતાવી દેવાની રહેશે મહાનદી। ત્રીજું છે કે મૈકલ પર્વત। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ મૈકલ પર્વત શ્રેણી આવેલી છે, તો અહીંયા તમારે બતાવી દેવાની। ચોથું છે કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ। તો આ જે વિસ્તાર છે એ આપણે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ બતાવવાનો છે અને શહેરનું નામ છે અમદાવાદ। તો અહીંયા ગુજરાતની અંદર આપણે આ જગ્યા ઉપર અમદાવાદ બતાવી દેવાનું રહેશે। હવે આપણે વાત કરીએ નકશા નંબર 3ની। તો એની અંદર પહેલું છે કે ભાઈ બિહાર રાજ્ય। તો અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા આપણે બિહાર રાજ્ય બતાવવાનું। બીજા નંબર પર નર્મદા નદી છે। તો તમે અહીંયા ગુજરાતમાંથી તમે અહીંયા જોઈ શકો છો, તો અહીંયા આપણે નર્મદા નદી દર્શાવવાની રહેશે। ત્રીજું છે કે અરવલ્લી પર્વત। તો અહીંયા અરવલ્લીની પર્વતમાળાઓ અહીંયા આપણે દર્શાવવાની હોય। ત્યારબાદ છે પશ્ચિમ ઘાટ। તો એ પશ્ચિમ ઘાટ આપણે આ જગ્યા ઉપર દર્શાવી દેવાનો રહેશે। અને 5મા નંબર પર છે બેંગલુરુ। તો એ બેંગલુરુ આપણે અહીંયા દર્શાવવાનું છે। આગળ ચોથા નકશાની વાત કરીએ, તો એની અંદર પહેલું છે મહારાષ્ટ્ર રાજ્ય। તો આ છે એ મહારાષ્ટ્ર રાજ્ય છે। ત્યારબાદ બ્રહ્મપુત્ર નદી। તો એ બ્રહ્મપુત્ર નદી તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે બ્રહ્મપુત્ર નદી બતાવવાની। ત્યારબાદ ત્રીજું છે કે સાતપુડા પર્વત। તો અહીંયા તમે સાતપુડા પર્વત શ્રેણી બતાવી દેવાની રહેશે। અને ગંગા યમુનાનું મેદાન। તો અહીંયા જે પ્રદેશ છે એ ગંગા યમુનાનું મેદાન છે, એટલે ગંગા અને યમુના નદીના કાપ પથરાવાથી ગંગા યમુનાનું મેદાન બનેલું છે। અને 5મું છે કોલકાતા। તો અહીંયા આપણે દર્શાવી દેવાનું રહેશે કોલકાતા। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સરસ મજાની સમજૂતી સાથે તમને નકશાઓની સમજૂતી આપી। તો ચોક્કસથી વિડીયો ગમ્યો જશે। તો વિડીયોને પ્રથમ તો લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સુધી એને શેર કરજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।